એક ગામ પાસે વહેતી પવિત્ર નદીના કિનારે એક નાનો છોકરો રોજ રમતો હતો. ક્યારેક પથ્થર ફેંકતો તો ક્યારેક પાણીમાં પગ મૂકીને માછલીઓ જોતો. એક દિવસ રમતા રમતા તેનો પગ લપસી ગયો અને તે નદીના ઊંડા પાણીમાં પડી ગયો. છોકરો ખૂબ ડરી ગયો, હાથ પગ મારવા લાગ્યો અને ડરથી ઊંચે બોલ્યો, કૃષ્ણા, મને બચાવો! તત્કાળ નદીની લહેરોમાંથી એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. શ્યામ વર્ણના મોરપંખ ધારણ કરેલા મુરલીધર ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પ્રગટ થયા. સ્મિત સાથે તેમણે પોતાના કરકમળોથી છોકરાને પકડી લીધો અને તેને સલામત બહાર કાઢ્યો. છોકરો હજુ પણ કંપતો હતો, તેની આંખોમાં આંસુ હતા. ભગવાન કૃષ્ણે પ્રેમથી તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, ડરશો નહીં. જ્યારે હૃદય શુદ્ધ હોય અને નામમાં શ્રદ્ધા હોય ત્યારે હું હંમેશા સાથે રહું છું. પછી તેમણે છોકરાને આશીર્વાદ આપતા કહ્યું, હંમેશા સત્યના માર્ગે ચાલજો, માતા પિતાનો આદર કરજો અને કોઈનું અહિત કરશો નહીં. મુશ્કેલી આવે ત્યારે મારું નામ લેજો, હું જરૂર તમારી રક્ષા કરીશ. આવું કહી ભગવાન કૃષ્ણ અંતર્ધાન થયા. છોકરો હાથ જોડીને નમન કરતો રહ્યો. તે દિવસ પછી છોકરાનું જીવન બદલાઈ ગયું. તે ભક્તિમય, વિનમ્ર અને ધર્મના માર્ગે ચાલનાર બની ગયો.